જો મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ઓપન ઓફિસ બેઝ પ્રોગ્રામની. ઓપન ઓફિસ .org નામના પેકેજમાં આવેલ બેઝ પ્રોગ્રામ એ એક ડેટાબેઝ પ્રોગ્રામ છે. એનું કાર્ય ડેટાબેઝ બનાવવાનું, ડેટાબેઝ ઓળખવાનું અને ડેટાબેઝ પર કાર્ય કરવાનું અને ડેટાબેઝને આધારે વિવિધ માહિતી તારવવાની, જેમ કે રિપોર્ટ, ફોર્મ વગેરે. તો બેઝ પ્રોગ્રામ ચાલુ કેવી રીતે કરવાનો તેના બે રસ્તા છે. એક તો સ્ટાર્ટ પ્રોગ્રામ્સ, OpenOffice.org 3.1 અને OpenOffice.org બેઝ. બેઝ પ્રોગ્રામ પર ક્લિક કરતા સ્ક્રીન પર ડેટાબેઝ વિઝાર્ડ પ્રદર્શિત થાય છે. ડેટાબેઝ વિઝાર્ડ બે પગથિયામાં વિભાજિત થયેલો છે. પહેલું સિલેક્ટ ધ ડેટાબેઝ અને બીજું સેવ એન્ડ પ્રોસીડ. સિલેક્ટ ધ ડેટાબેઝમાં પહેલો પ્રશ્ન આપવામાં આવ્યો છે, વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ, અને એમાં 3 રેડિયો બટન આપવામાં આવેલ છે. અનુક્રમે નંબર 1 ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ. જો તમે નવો ડેટાબેઝ બનાવવા માંગતા હો તો પહેલું રેડિયો બટન પસંદ કરવાનું, ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ. પહેલેથી ઉપલબ્ધ ડેટાબેઝ પર કામ કરવું છે તો તમારે ઓપન એન્ડ એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ પર ક્લિક કરવાનું, અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ડેટાબેઝ પર કાર્ય કરવું છે તો કનેક્ટ ટુ એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ પર ક્લિક કરવાનું. પણ મિત્રો, આપણે નવો ડેટાબેઝ બનાવવો છે તો આપણે સૌથી પહેલાં ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ પર ક્લિક કરીશું અને ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું. એટલે ડેટાબેઝ વિઝાર્ડનો બીજો પગથિયું તમારી સમક્ષ પ્રદર્શિત થશે, સેવ એન્ડ પ્રોસીડ. એમાં તમને પૂછવામાં આવે છે કે તમે શું તમારા ડેટાબેઝને OpenOffice.org ની વેબસાઇટ પર રજિસ્ટર કરવા માગો છો. પણ આપણે અભ્યાસક્રમ પ્રમાણે અત્યારે ડુ નોટ રજિસ્ટર ધ ડેટાબેઝ આપીને આપણે ફિનિશ બટન દબાઈશું. એટલે તમને સેવ એઝ નામનું ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર પ્રદર્શિત થશે, જેમાં તમારે ડેટાબેઝનું નામ આપવાનું છે અને વધુમાં એ ડેટાબેઝને તમારે ક્યાં સંગ્રહ કરવાનો છે તેનું લોકેશન ડિસાઇડ કરવાનું છે. દાખલા તરીકે આપણે ડેસ્કટોપ પર સેવ કરવા માગીએ છીએ તો અહીંયાથી ડેસ્કટોપ પસંદ કરીએ છીએ અને ફાઇલ નેમ તરીકે હું A1 ડિફાઇન કરું છું અને સેવ બટન પર ક્લિક કરું છું. પરિણામે A1.odb, ODBનો મતલબ થાય છે ઓપન ઓફિસ ડોક્યુમેન્ટ બેઝ નામના અનુલંબન સાથે આ ફાઇલ તમારા સ્ક્રીન ઉપર પ્રદર્શિત થાય છે. બેઝની મેઇન વિન્ડો બે ભાગમાં વિભાજિત થયેલી છે. ડાબી તરફનો ભાગ ડેટાબેઝ વિન્ડો, જમણી તરફનો વિભાગ ટાસ્ક વિન્ડો. ડેટાબેઝ વિન્ડોમાં કુલ 4 ભાગ છે, ટેબલ, ક્વેરીઝ, ફોર્મ્સ અને રિપોર્ટ. અને જે પણ ડેટાબેઝ વિભાગમાંથી તમે વિકલ્પ પસંદ કરો તેને આધારે ટાસ્ક આપવામાં આવેલા છે. તો એ પ્રમાણે આપણે આપણો ડેટાબેઝ ક્રિએટ કરી શકીએ છીએ. હવે હું આ ડેટાબેઝ પ્રોગ્રામ બંધ કરવા જઈ રહ્યો છું. બેઝ પ્રોગ્રામ શરૂ કરવાના બીજા રસ્તામાં સ્ટાર્ટ મેનુ પર ક્લિક કર્યા બાદ રન, અને રનમાં જઈને એસ બેઝ તમારે લખવાનું છે અને ઓકે પર ક્લિક આપશો એટલે બેઝ પ્રોગ્રામ શરૂ થશે. અને ફરીવાર તમારી સમક્ષ એ જ વિન્ડો પ્રદર્શિત થશે જે પ્રથમ રીતમાં પ્રદર્શિત થયેલી, જેનું નામ છે ડેટાબેઝ વિઝાર્ડ. હવે અગાઉ તૈયાર કરેલ ફાઇલ ખોલવી છે જે આપણે અગાઉ પહેલી રીતમાં બનાવી. તેના માટે ઓપન એન્ડ એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ નામના વિકલ્પ પર ક્લિક કરવાનું છે અને એમાં ડ્રોપડાઉન મેનુમાંથી તમારે તમારી ફાઇલ સિલેક્ટ કરવાની છે અથવા ઓપન પર જઈને ડેસ્કટોપ પરથી તમારે ફાઇલ સિલેક્ટ કરવાની છે અને ફાઇલ તમારી સમક્ષ પ્રદર્શિત થાય છે અને તમે તમારું ડેટાબેઝ બનાવી શકો છો. તો મિત્રો, આ વિભાગની અંદર માત્ર આપણે બેઝ પ્રોગ્રામ કેવી રીતે ચાલુ કરવાનો અને બેઝ પ્રોગ્રામ શું છે તે જોયું. બીજા વિડીયોમાં આપણે જોઈશું કે બેઝ પ્રોગ્રામ દ્વારા ટેબલ કેવી રીતે બનાવી શકાય. થેન્ક્સ.